હાલ હીરા ગસતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના વેલંજા વિસ્તારમાં એક યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી અને યુવાન રત્ન કલાકાર પોતાના મિત્રો સાથે બેઠો હતો। તે દરમિયાન અજાણ્યા શખ્સોએ જે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને અંબા વિલા ગ્રાઉન્ડ ખાતે ખુલ્લા પ્લોટમાં બેસેલા પારસ વેકરિયાની હત્યા કરવામાં આવી હતી। આ અસામાજિક તત્વો ચપ્પુ લઈને જાહેરમાં સોસાયટી પાસે બેસેલા ઈસમો પર હુમલો કરતા હોવાથી લોકોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે। મૃતકના ભાઈ પ્રશાંતે કહ્યું કે ગઈકાલે રાત્રે મારા પપ્પાના ફોનમાં રેસિડેન્સીવાળા લોકોનો ફોન આવ્યો અને કહ્યું કે તમે અહીં આવો, પારસને વાગ્યું છે, જેથી અમે પરિવારના લોકો ભાગતા ભાગતા ત્યાં પહોંચ્યા હતા। ત્યાં જઈને જોયું તો મારો ભાઈ લોહીથી લથબથ હાલતમાં પડેલો હતો, જેથી મેં તેનું મોઢું જોવાનો પ્રયત્ન કર્યો અને તેની બોડીને હાથ લગાવ્યો ત્યારે ખૂબ જ ગંભીર રીતે પીડાયેલો હતો। મેં ઘટનાને લઈને તાત્કાલિક જ 108ને ફોન કર્યો, પરંતુ જોયું ત્યારે એના શ્વાસ ચાલતા જ ન હતા। પારસ તેના મિત્રો સાથે બેઠો હતો અને અચાનક જ અજાણ્યા 6 થી 7 ઈસમો આવ્યા અને આ ચપ્પુના ઘા મારવા લાગ્યા હતા। પારસના મોતને પગલે પરિવારમાં શોકમગ્ન છે અને પરિવારે પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે અને ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે પોલીસે આ ઘટનામાં 3 થી 4 ઈસમોની અટકાયત પણ કરી છે। પારસની હત્યા શા માટે કરવામાં આવી અને હત્યાનું કારણ શું છે તે અંગે હવે પોલીસ તપાસમાં જ ખુલાસો થાય તેમ છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।